નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CHC ગુજરાત। આંખે પાટાબાદી ગર્ભગૃહમાં યંત્રની પૂજા કરવામાં આવે છે। અંબાજી માતાના મૂળ મંદિર મેઠા ઘાટનું છે। વિશાળ મંડપ અને ગર્ભગૃહમાં માતાજીનો તવાક્ષ બોક્સ છે અને મૂર્તિના સ્થાને વિશા યંત્રની પૂજા થાય છે। આરસથી તકતી ઉપર સુવર્ણ જડિત યંત્રને મુગટ તથા ચૂંદડી સાથે સિંહ, વાઘ, હાથી, નંદી, ગરુડ જેવા વિવિધ વાહનો સાથે શણગાર કરવામાં આવે છે, તેથી માતાજીની મૂર્તિ હોવાનો આશ થાય છે। આ યંત્ર કર્મ પૃષ્ઠાવાળું સોનાનું છે અને યંત્રના 51 અક્ષર હોવાનું પ્રમાણ છે। યંત્ર સ્થાન નજરથી જોવાનો નિષેધ હોય। આંખે ફાટાબાદી યંત્ર પૂજા કરવામાં આવે છે। દર મહિનાની 8મે યંત્રની પૂજા થાય છે। આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે। મંદિરની સામેની બાજુમાં ચાચર ચોક આવેલો છે। અંબાજી માતા ચાચર ચોકવાળી માતા તરીકે પણ જાણીતા છે। અહીં ચોકમાં હવન કરાય છે। આઝાદી પહેલા મંદિરો વહીવટ દાતા સ્ટેટ દ્વારા કરાયો હતો। અંબાજી મંદિરનો વહીવટ આઝાદી પહેલા દાતા રાજ્ય તરફથી થતો હતો। આઝાદી બાદ દાતા રાજ્ય ગુજરાતમાં મળી જતા 1985 મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવવામાં આવ્યો હતો, જેના અધ્યક્ષ તરીકે બનાસકાંઠાના કલેક્ટરને નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે વહીવટદાર તરીકે નાયબ કલેક્ટરની નિયુક્તિ કરાઈ હતી। દરરોજ 3 સ્વરૂપે માં ભક્તોને દર્શન આપે છે। માતાજીનું સવારનું સ્વરૂપ બાળ સ્વરૂપે દેખાય છે, મધ્યાહને યુપી સ્વરૂપે અને સાંજે ઉદ્ધવ સ્વરૂપે દેખાય છે। માતાજીની 7 દિવસની સવારી અલગ અલગ હોય છે। રવિવારે વાઘ સવારી, સોમવારે નંદી સવારી, મંગળવારે શ્રી સવારી, બુધવારે ઊંચી સૂંઢના હાથીની સવારી, ગુરુવારે ગરુડ સવારી, શુક્રવારે અંશ સવારી અને શનિવારે નીચી સૂંઢના હાથી એરાવતની સવારીમાં અંબે દ્રશ્યમાન થાય છે। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।